વાત કરીશું સપ્ટેમ્બર 2026ના માસિક રાશિફળની। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલઈ મેષ રાશિની। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। તો આ મહિને તમે અપેક્ષા રાખી શકો છો કે સૂર્ય દ્વારા તમને મળેલી શક્તિ અને જોમ ખરેખર તમારા પક્ષમાં કામ કરશે અને તમને કોઈ પણ ગંભીર બીમારીઓથી મુક્ત રાખશે। તમને અચાનક ગંભીર બીમારીઓની થોડી શંકા તો રહેશે જે થોડા સમય માટે હોઈ શકે છે, પરંતુ તે મોટે ભાગે નિયંત્રણ થઈ જશે। તેમ છતાં તમારે બધી સાવધાની રાખવી જોઈએ। તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સંપૂર્ણપણે બેદરકાર ન બનવું જોઈએ। તમારી પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા વિશે સાવધાન રહેવાથી વધુ કારણ છે। આ સમયે તમારા માટે એક મુશ્કેલ અને ધીમી પ્રક્રિયા હોઈ શકે છે, તેથી જો તમને નાની બીમારી પણ થાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી એક સારો વિચાર છે। આ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે, ભલે તે શક્ય હોય કે તમે ગંભીર બીમારીઓથી પણ મુક્ત રહેશો। વાત કરીએ નાણાકીય જીવનની, તો આવનારો મહિનો તમારી નાણાકીય સંભાવનાઓ માટે સારો નથી। કોઈ પણ મુકદ્દમા કે વિવાદનો નિર્ણય તમારી વિરુદ્ધમાં લેવામાં આવી શકે છે, તેથી તમારે નિર્ણયને મોકૂફ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ। સરકારી સંસ્થાઓ કે વિભાગો સાથેના વ્યવહારો પણ વિવિધ સમસ્યાઓથી ભરેલા રહી શકે છે, નુકસાન પણ શક્ય છે। હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો તમારા આયોજિત નફાને પ્રાપ્ત કરવામાં અસમર્થ રહેશે। આ તમારામાંથી નાના લઘુમતીને પણ લાગુ પડશે, જેઓ વિવિધ પ્રકારના કૌભાંડિયાઓનો સામનો કરવા ટેવાયેલા છે। કોઈ પણ રોકાણ અથવા નવા સાહસ માટે વાતાવરણ અનુકૂળ રહેશે નહીં। હવે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની। આ મહિનો ગ્રહોની ગોઠવણી તમારા કારકિર્દીની સંભાવનાઓ માટે ખાસ કાંઈ નથી। વિદેશમાં પોસ્ટિંગ ખૂબ મદદરૂપ ન પણ હોય, તેથી તમારે આવી કોઈ પણ ઓફરોની કાળજીપૂર્વક તપાસ કરી લેવી જોઈએ। પૂર્વ દિશા ફાયદાકારક છે। વ્યાવસાયિક હેતુઓ માટે મુસાફરી પણ અનુકૂળ છે। તમારા ઉપરી અધિકારીઓ સાથે ગંભીર મતભેદો પણ શક્ય બનશે। આ મહિને માટે ધીરજપૂર્વક મુશ્કેલીકારક ક્ષેત્રોની અપેક્ષા રાખી અને તમે તેમને ટાળી શકો છો। તમારા કાર્યસ્થળ પર રાજકારણને પણ નિશ્ચિતપણે ટાળવું જોઈએ। આ તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, પરંતુ દ્રઢ પ્રયત્ન અને થોડી કુશળતાથી તમે કોઈ પણ અપ્રિય પરિસ્થિતિને ટાળી શકો છો। હવે વાત કરીએ મેષ રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની। તો આ મહિનો તમારા શિક્ષણ માટે ખૂબ જ સારો છે, જ્યાં થોડી સારી નસીબ તમને ખૂબ જ મદદ કરશે। ટેકનિકલ વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ઉત્પાદક રહેશે અને તેમાંથી કેટલાક કુશળતા ધરાવતા ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે। જે લોકો કલાત્મક રીતે ઝુકાવ ધરાવે છે અને કલામાં રસ ધરાવે છે તેઓ પણ સારું પ્રદર્શન કરશે। તમારામાંથી મોટાભાગના લોકો વિગતો અને કુશળતાને ગ્રહણ કરવા માટે તૈયાર હશે, જે તમને વધુ ઝડપથી કામ કરવામાં મદદ કરશે। વધુમાં તમારામાંથી મોટાભાગના લોકો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે મજબૂત ઈચ્છા શક્તિથી ભરપૂર હશે। તમારા પ્રયત્નોમાં દૃઢ રહો અને તમને ખરેખર નોંધપાત્ર સફળતા મળી શકે છે। વાત કરીએ પારિવારિક જીવનની। નસીબ આ મહિને તમારા પક્ષમાં નથી, તેથી આવનારો મહિનો તમારા પરિવાર માટે ફાયદાકારક નહીં રહી શકે। એવી પ્રબળ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થાય। આ મતભેદોને ટાળવું જરૂરી છે અને તમે મુશ્કેલીના સ્થળોથી દૂર રહીને કોઈ પણ તકરાર ટાળીને આવું કરી શકો છો। નાણાકીય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે। ખર્ચનું કાળજીપૂર્વક આયોજન તમને મુશ્કેલીમાંથી બહાર રાખવામાં મદદ કરી શકે છે। ઉતાવળિયા પગલાં લેવાનું ટાળો અને સંભવિત ખર્ચનો સચોટ અંદાજો લગાવી લો। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બબઉ વૃષભ રાશિની। શરૂઆત કરીએ આરોગ્યથી। આ મહિને તમે સૂર્યની રક્ષણાત્મક શક્તિઓનો સંપૂર્ણ લાભ મેળવવાની અપેક્ષા રાખી શકો છો, જે તમને અસાધારણ શક્તિ અને જીવન શક્તિ પ્રદાન કરશે। તેથી શરદી અને પાચન સંબંધી રોગોથી પીડાવાની શક્યતાઓ મોટાભાગે નિયંત્રણમાં રહેશે। ફક્ત સામાન્ય કાળજી રાખો। જોકે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ પરિસ્થિતિઓમાં સ્વસ્થ થવું મુશ્કેલ બની શકે છે, તેથી નાની બીમારીઓનો પણ તાત્કાલિક ઉપચાર કરવો જોઈએ અને બિનજરૂરી રીતે તેને લંબાવવા દેવો જોઈએ નહીં। કોઈ પણ બીમારીના કિસ્સામાં વિલંબ કર્યા વિના તબીબી સહાય મેળવો। અસ્થમા અને બ્રોન્કાઇટિસ વિશે સાવધાન રહેવાના કારણો પણ છે। આ ચિંતા કરવાની કોઈ વાત નથી, તે ફક્ત એક સાવચેતીનો ઉપાય છે। વાત કરીએ નાણાકીય જીવનની। તો આ મહિનો વૃષભ રાશિના જાતકો તમારી નાણાકીય સંભાવનાઓ માટે બહુ ઓછો આશાસ્પદ છે। સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે સંકળાયેલા લોકો આ મહિનો ખૂબ જ મુશ્કેલ રહેશે અને તમને નુકસાન પણ થઈ શકે છે। જો સોદા મુલતવી રાખી શકાય તો તે કરો, નહીં તો શક્ય તેટલી વધુ છૂટછાટ આપો। મુકદ્દમા અને વિવાદોનો પણ વિરુદ્ધ તમારી જઈ શકે છે। શક્ય તેટલા નિર્ણયોને મુલતવી રાખવાનો પ્રયત્ન કરો, જેથી આ નિર્ણયો પછીથી વધુ અનુકૂળ સમયગાળા દરમિયાન લઈ શકાય।
મુસાફરી પણ નિરર્થક સાબિત થઈ શકે છે. હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો આયોજિત લાભો પ્રાપ્ત કરી શકશે નહીં. તેથી ટૂંકા ગાળા માટે આયોજન કરવું સમજદારીભર્યું રહેશે, જે દરમિયાન તમારે લો પ્રોફાઇલ રહેવું જોઈએ. કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ. આ મહિનો વ્યાવસાયિક રીતે ઘણો સારો રહેશે, કારણ કે અનુકૂળ પરિસ્થિતિઓ તમારી રાહ જોઈ રહી છે. જે લોકો પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં દ્રઢ અને દૂરગામી છે, તેઓ ખાસ કરીને સારું પ્રદર્શન કરશે. તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના કેટલાક સંપર્કો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરી લેવો જોઈએ. તમારી ભૂમિકા ગમે તે હોય, તમારા રોજિંદા વ્યાવસાયિક બાબતોમાં વધુ રસ લેવો એ એક સારો વિચાર છે. આનાથી તમને ફક્ત સંતોષની ભાવના જ નહીં, પણ વધુ પુરસ્કારો અને પ્રશંસા પણ મળશે. પ્રમોશન અથવા ટ્રાન્સફર પણ શક્ય છે. તમને તમારી નવી નોકરી માટે ઉત્તમ તરફ જવાનું કહેવામાં આવી શકે છે. વાત કરીએ વૃષભ રાશિના વિદ્યાર્થીઓની, તો આ મહિને તમે તમારા અભ્યાસમાં ખૂબ સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખી શકો છો, કારણ કે ગ્રહો ખૂબ અનુકૂળ છે. ટેકનિકલ ડિગ્રી માટે અભ્યાસ કરતા લોકો તેમના અભ્યાસક્રમોમાં ખૂબ સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખી શકે છે. તેઓ ટેકનિકલ કૌશલ્યમાં સામાન્ય કરતાં વધુ ક્ષમતા દર્શાવશે અને કુશળતા ધરાવતા પ્રયત્નોમાં નોંધપાત્ર સફળતા મેળવી શકે છે. કલામાં રસ ધરાવતા લોકોને પણ પ્રેરણા મળશે, જે અનુકરણીય સફળતા તરફ દોરી શકે છે. તમારામાંથી મોટાભાગના લોકો ધ્યાન કેન્દ્રિત કરશે, વિગતો અને કુશળતાને ખૂબ જ ઝડપથી સમજી લેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ પણ ખૂબ સારું પ્રદર્શન કરશે અને હકીકતમાં તમને ગમતી વસ્તુ માટે સ્પર્ધા કરવી એ એક સારો વિચાર હોઈ શકે છે. હવે વાત કરીએ પારિવારિક સંભાવનાઓ વિશે. આ મહિનો તમારા પરિવાર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે ગ્રહોની ગોઠવણી તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. નાણાકીય રીતે તમે બધા સારી સ્થિતિમાં આવશો અને એકંદરે પરિવારની આવકમાં વધારો લગભગ નિશ્ચિત છે. આ તમને આરામદાયક સ્થિતિમાં મૂકશે. બાળકો તેમના અભ્યાસ અને અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરશે. આ સંતોષનો સ્ત્રોત રહેશે. આખા મહિના દરમિયાન કૌટુંબિક વાતાવરણ સુખદ રહેશે. પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને સંઘર્ષના કોઈ સંકેતો રહેશે નહીં. એકંદરે આ મહિનો ફાયદાકારક રહેશે. જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ. મિથુન રાશિની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિને સૂર્ય દ્વારા તમારા સ્વાસ્થ્યનું સારી રીતે ધ્યાન રાખવામાં આવશે, જેનાથી તમને અસાધારણ શક્તિ અને જોમ મળશે. તમારી નબળાઈ અને નર્વસ ડિસઓર્ડર પ્રત્યેની વૃત્તિ મોટા ભાગે નિયંત્રણમાં રહેશે. તમારી જાતને વધુ પડતી તાણ ન આપો, કારણ કે તમારી આ વૃત્તિ અનુકૂળ ગ્રહોની વાતાવરણ હોવા છતાં સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. વધુ પડતી મહેનત તમારા માટે ખરાબ છે. તમારામાંથી કેટલાક માટે સ્વસ્થ થવું સમસ્યા ઊભી કરી શકે છે. તેથી બ્રોન્કાઇટિસ, અસ્થમા અને તેના જેવા રોગોનું સામાન્ય રીતે ધ્યાન રાખવું જોઈએ. અને જે લોકો તેનાથી પીડાય છે તેઓએ ઝડપી તબીબી સહાય લેવી જોઈએ. જેમ આપણે પહેલાથી જ ઉલ્લેખ કર્યો છે તેમ વધુ પડતા થાક અને વધુ પડતા નર્વસ તાણ સિવાય તમારા માટે કોઈ ગંભીર જોખમ આ મહિને નથી, જેનાથી તમારે બચવું જોઈએ. વાત કરીએ નાણાકીય સ્થિતિ કેવી રહેશે. આ મહિને નાણાકીય લાભ માટે ભવિષ્ય એકદમ ઉજ્જવળ છે. લલિત કલાના વ્યવસાયિકો માટે ખૂબ જ સંતોષકારક સમય રહેશે. લેખકો, ચિત્રકારો, સંગીતકારો, શિલ્પકારો અને તેના જેવા લોકો નોંધપાત્ર લાભની આશા રાખી શકે છે. સરકાર સાથે વ્યવહાર કરનારાઓ પણ મોટા લાભની આશા રાખી શકે છે. તમારા બધા માટે અપેક્ષિત લાભની પ્રાપ્તિ એક વર્ચ્યુઅલ નિશ્ચિતતા છે. રોકાણ અને નવા સાહસો માટે પણ વાતાવરણ અનુકૂળ રહેશે. વધુમાં મુસાફરી નાના છતાં ઝડપી લાભ આપશે. તમારામાંથી કેટલાક એવા હશે જે ગુનેગારો સાથે રમતા હશે અને સામાન્ય રીતે આવા સંગતથી લાભ મેળવતા હશે. આ મહિનો પણ આવા લોકો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની. આ મહિને તમારા વ્યવસાયિક ભાવિ સંબંધમાં તમારી સામે જે ગ્રહોની સ્થિતિ છે તેમાં કોઈ ખાસ સારું નથી. તમારે સ્થિતિને મજબૂત બનાવવા માટે કામ કરતા પ્રભાવો મોટા ભાગે બિન અસરકારક રહેશે. સંપર્કો પણ ખૂબ મદદરૂપ નહીં થઈ શકે. તમારા કાર્યસ્થળ પર વ્યવસાય હોય કે નોકરી, તમને રાજકારણમાં સામેલ કરવાનો પ્રયત્ન થશે, જેનો તમારે સખત વિરોધ કરવો જોઈએ, કારણ કે આવી ભાગીદારી તમારા માટે બિલકુલ સારી નથી. તમારા વરિષ્ઠ અધિકારીઓ અથવા અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે સંભવિત સંઘર્ષ અથવા ગંભીર મતભેદોના કારણ પણ છે. વિચિત્ર પરિસ્થિતિઓનો અંદાજ લગાવી અને આને શ્રેષ્ઠ રીતે ટાળવું જોઈએ. હવે વાત કરીએ મિથુન રાશિના વિદ્યાર્થીઓની. આ મહિને તમારે તમારા ઈચ્છિત લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડશે, પરંતુ પ્રતિકૂળ સંયોગનો સામનો કરવો પડશે. ભાષાઓ, સાહિત્ય, જનસંચાર અને પત્રકારત્વનો અભ્યાસ કરતા લોકોને ક્યાંય પણ પહોંચવા માટે ઘણા વધારાના પ્રયત્નો કરવા પડશે.
ટેકનિકલ અભ્યાસના વિદ્યાર્થીઓ માટે પણ આવું જ હશે. જોકે આ લોકો એવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ બની શકે છે જ્યાં ટેકનિકલ કૌશલ્ય અને કુશળતાની જરૂરત હોય. તમારામાંથી મોટાભાગના લોકો એવી રીતે પ્રભાવિત થશે જે તમને આત્મવિશ્વાસપૂર્ણ અને અર્થહીન દલીલબાજી બનાવશે. આવી વૃત્તિઓને કાબૂમાં રાખો, કારણ કે આવા પ્રયત્નોથી બહુ ઓછું સારું થઈ શકે છે. વાત કરીએ પારિવારિક જીવનની. સપ્ટેમ્બર મહિનામાં તમારા પરિવારને મુશ્કેલ સમયનો સામનો કરવો પડશે, કારણ કે ગ્રહો સારી સ્થિતિમાં નથી. તમારા પરિવારની સ્ત્રી સભ્યો, ખાસ કરીને તમારી પત્ની સાથેના તમારા સંબંધોમાં ગંભીર તણાવ આવી શકે છે. ધીરજ રાખો અને કોઈ પણ પ્રકારના ગુસ્સાથી બચો. એવી પણ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થાય અને તેથી તમારે મુશ્કેલીઓના સ્થળો અને મુકાબલાથી દૂર રહેવું જોઈએ. બાળકો તમારી સમસ્યાઓમાં વધારો કરી શકે છે, તેનાથી પ્રવૃત્તિઓનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવું જોઈએ. તેમના પર વધુ સમય અને ધ્યાન આપવું જરૂરી છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની. શરૂઆત કરી આરોગ્યથી. આ મહિને તમારું સ્વાસ્થ્ય નિયંત્રણમાં રહેશે. સૂર્ય તમને અપાર શક્તિ અને જોમ આપશે. જો કે બંધારણીય રીતે તમે સંધિવા અને પાચન તંત્રમાં વધુ પડતી ક્રોનિક બીમારીઓથી પીડાઈ શકો છો. આ મહિનાનું ગ્રહોનું સંરક્ષણ એવી મુશ્કેલીઓથી રાહતનું વચન આપે છે. જો કે સામાન્ય સાવધાની રાખવી એ સમજદારી ભર્યું રહેશે. એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે તમારે કોઈ પણ બીમારી માટે બિનજરૂરી વિલંબ કર્યા વિના તાત્કાલિક તબીબી સહાય લેવી જોઈએ. કોઈ પણ બીમારીનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવું જોઈએ, કારણ કે તમારા કિસ્સામાં સંભવતઃ રૂમેટિક હૃદય રોગનું લક્ષણ છે. વાત કરીએ નાણાકીય સ્થિતિની. આ મહિનો નફાકારક તકોથી ભરેલો છે, જેનો તમારે પૂરો લાભ લેવો જોઈએ. સરકારી સંસ્થાઓ અને વિભાગો સાથે સંકળાયેલા લોકોને નોંધપાત્ર ફાયદો થશે. સમય બગાડ્યા વિના આવા કોઈ પણ પ્રસ્તાવો સાથે આગળ વધો. કોઈ પણ મુકદ્દમા અથવા વિવાદ પણ તમને નોંધપાત્ર લાભ આપશે. આનાથી તમારામાંથી ઓછામાં ઓછા કેટલાકને નોંધપાત્ર નફો થશે. નવા સાહસ શરૂ કરવા અથવા રોકાણ કરવા માટે એક અનુકૂળ સમયગાળો હશે. નફો થોડો ધીમો હોઈ શકે છે, પરંતુ તે ચોક્કસપણે લાભ આપશે. તમારામાંથી કેટલાક વિવિધ પ્રકારના ગુનેગારો સાથે સંકળાયેલા હોઈ શકે છે. આવા વ્યક્તિઓ માટે આ ખૂબ જ નફાકારક સમયગાળો રહેશે. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની. જે મહિનામાં તમે સામાન્ય રીતે સખત મહેનત કરો છો, ત્યાં ઉદાસીન ગ્રહો તમારા કાર્યભારમાં વધારો કરશે. તમારા કાર્યભારમાં વધારો થશે એટલું જ નહીં, પરંતુ તમારી ચિંતાઓમાં પણ વધારો થશે. તમારા કાર્યસ્થળ પર, પછી ભલે તે નોકરી હોય કે વ્યવસાય, કોઈ પણ પ્રકારના રાજકારણમાં સામેલ થવાનું ટાળો. એવા પ્રભાવો હશે જે તમારી સ્થિતિને મજબૂત કરવા માટે નબળા કામ કરશે, પરંતુ તે મોટા ભાગે પોતાના પર બિનઅસરકારક રહેશે. આ જાગૃતિ સાથે તમે આવા પ્રભાવોને મજબૂત કરવા માટે ખાસ પ્રયત્નો કરી શકો છો, જેથી કંઈક થાય. તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના કેટલાક સંપર્કો આ સંદર્ભમાં મદદ કરી શકે છે. વાત કરીએ કર્ક રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની. આ મહિનો એવો લોકો માટે ઉત્તમ છે જેઓ શિક્ષણ મેળવવા અને તેના ભવિષ્યમાં પરિવર્તન લાવવા માંગે છે. તમારામાંથી મોટાભાગના લોકોને કૌશલ્ય પ્રાપ્ત કરવાની અને તમારી પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરવાની તક મળશે, અને તમારે આમ કરવાનું ચાલુ રાખવું જોઈએ. વધુમાં, જેમની પાસે પૂરતી શૈક્ષણિક તકોનો અભાવ છે, તેઓ જો સખત મહેનત કરે તો આવી તકો મેળવી શકે છે. વધુમાં એવા સંકેતો છે કે તમારામાંથી મોટાભાગના લોકો હાથથી કામ કરવામાં સરેરાશ કરતાં વધુ કુશળતા દર્શાવે છે. હકીકતમાં તમારામાંથી કેટલાક આ ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે. જેમની પાસે કલાત્મક વલણ છે, તેમને આવનારો સમય ખૂબ જ ફળદાયી રહેશે. હવે વાત કરીએ પારિવારિક સંભાવનાઓ વિશે. તો આ મહિનો તમારા પરિવારના સુખાકારી માટે શુભ છે, કારણ કે ગ્રહો તમને આશીર્વાદ આપવા માટે સારા મૂડમાં છે. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ તરફથી નોંધપાત્ર લાભ મળે તેવી શક્યતા છે. કૌટુંબિક આવકમાં પણ વધારો થશે, જેનાથી તમે બધા આર્થિક રીતે સમૃદ્ધ બનશો. પરિવારમાં કોઈ શુભ ઘટના બનવાની પ્રબળ શક્યતા છે. વધુમાં જોઈએ તો ઘરનું વાતાવરણ ખૂબ જ સૌહાર્દપૂર્ણ, શાંતિપૂર્ણ અને સુમેળભર્યું રહેશે. પરિવારના સભ્યોમાં કોઈ મતભેદના સંકેતો પણ નથી. બાળકો તેમના અભ્યાસ અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ સારું પ્રદર્શન કરશે. તેમના સામાન્ય વર્તનમાં પણ સુધારો થશે અને તેઓ વધુ પરિપક્વતા અને ચારિત્ર્યતા દર્શાવશે. તેમના નામના અક્ષરો હોય છે મ અને ટ. સિંહ રાશિની. શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિને સૂર્ય તમારા શરીરને અસાધારણ જોમ અને શક્તિ આપશે, જે તમને કોઈ પણ અગવડતાથી મુક્ત રાખશે. જો તમને નાની મોટી સમસ્યાઓનો અનુભવ થાય તો પણ તમારે શક્ય તેટલી ઝડપથી સ્વસ્થ થવાની કાળજી લેવી જોઈએ. તમને અચાનક તાવ અને બળતરા જેવી તીવ્ર બીમારીઓ થવાની પણ શક્યતા છે. જો કે આ બીમારીઓ ટૂંકા ગાળાની હોય છે. આ મહિને
તમે સદભાગ્યે આ આગાહીથી થતી કોઈ પણ મુશ્કેલીઓથી બચી શકશો. તેમ છતાં સામાન્ય રીતે થોડી સાવધાની હંમેશા મદદરૂપ થશે. હેડ ટોનિકની પણ ભલામણ કરવામાં આવે છે, જે લાંબા ગાળાના ઉપચારાત્મક પગલાંને બદલે સંભવિત નબળાઈ મજબૂત કરવા માટેનું એક પગલું છે. વાત કરીએ સિંહ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ વિશેની. આ મહિને ગ્રહો તમારા નાણાકીય બાબતો માટે સારા સંકેત નથી આપતા. તમારા અપેક્ષિત નફાને પ્રાપ્ત કરવામાં તમને મુશ્કેલી પડી શકે છે અને કોઈ અવરોધ તેમને અટકાવશે. નાના લાભ પણ મેળવવા મુશ્કેલ બનશે. કોઈ પણ મુકદ્દમા કે વિવાદ પર નિરર્થક રહેશે. આ સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથેના વ્યવહારોને પણ લાગુ પડે છે. આવા કોઈ પણ પ્રસ્તાવોને વધુ શુભ સમય સુધી મુલતવી રાખો. તમારામાંથી કેટલાકને છેતરપિંડી કરનારાઓ સાથે જોડાવા માટે વલણ ધરાવતા હોઈ શકે છે અને આવા સંગઠનોથી નોંધપાત્ર નફો પણ મેળવી શકે છે. તમને કંઈ મળશે નહીં અને નુકસાન પણ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન ધીરજ રાખો અને ઓછી નાણાકીય પ્રોફાઇલ જાળવી રાખો. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની. આ સમય તમારા વ્યાવસાયિક બાબતો માટે અનુકૂળ નથી અને તમારે તમારા કાર્યોમાં વધુ પ્રયત્નો અને સાવધાની રાખી અને આની ભરપાઈ કરવાની જરૂર પડશે. તમારા કાર્યસ્થળ પર, પછી ભલે તે નોકરી હોય કે વ્યવસાય, રાજકારણમાં કોઈ પણ પ્રકારની સંડોવણી થવાનું ટાળો. આવી બાબતોમાં તમને સંડોવવાનો પ્રયત્ન થઈ શકે છે, ભલે તે પરોક્ષ રીતે હોય. તમારે કોઈ પણ સંડોવણીથી દૂર રહેવું જોઈએ. તમારા બોસ અથવા ઉચ્ચ હોદ્દા પરના કોઈ વ્યક્તિ સાથે સંઘર્ષ થવાની શક્યતા છે. ઘટનાઓના વળાંકની અપેક્ષા રાખી અને યોગ્ય નિવારક પગલાં લઈ અને આને ટાળી શકાય છે. તમારે તમારા કામમાં વધુ રસ લેવો જોઈએ અને તેમાંથી વધુ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. વાત કરીએ સિંહ રાશિના વિદ્યાર્થીઓની. આ મહિનો એવો રહેશે કે શિક્ષણ કે કૌશલ્ય પ્રાપ્ત કરનારાઓ સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડશે. ટેકનિકલ શિક્ષણ પ્રાપ્ત કરનારાઓ તેમના મેન્યુઅલ કૌશલ્યમાં સંતોષકારક પ્રદર્શન કરી શકે છે, પરંતુ તેમને તેમના પાઠ્યપુસ્તકો પર વધુ મહેનત કરવાની જરૂર પડશે. આ વાત મેડિકલના વિદ્યાર્થીઓને પર લાગુ પડે છે. એવી પણ શક્યતા છે કે તમારામાંથી ઘણા લોકો બિનજરૂરી રીતે પોતાને તાણમાં મૂકી રહ્યા હોય અને શીખવા માટે જરૂરી એકાગ્રતા જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા હોય. આ વૃત્તિઓને શક્ય તેટલી રોકો અને શીખવા અને કૌશલ્ય પ્રાપ્ત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને તમારા પરિવારની સુખાકારી સુનિશ્ચિત કરવામાં તમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ગ્રહોની સ્થિતિ પ્રતિકૂળ છે. તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થવાની શક્યતા ઓછી છે, જેના કારણે અપ્રિય પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. આ સમય માંગ કરે છે કે તમે તમારા વડીલો સાથે કોઈ પણ તકરાર ટાળવા માટે પગલાં લો. તમારે ખર્ચ સંબંધિત વધુ સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ બેકાબૂ બની શકે છે, જેનાથી તમારા પરિવાર પર દેવામાં કર્જમાં ડૂબી શકે છે. તેથી કોઈ પણ ભૂલો ટાળવા માટે તમારા ખર્ચનું કાળજીપૂર્વક આયોજન કરો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિની. શરૂઆત કરીએ આરોગ્યથી. આ મહિને તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે તમને વિવિધ સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. કોઈ પણ ફોલ્લા કે ઘાને અવગણવા જોઈએ નહીં અને બેદરકારીથી સારવાર ન કરવી જોઈએ, પરંતુ તેની ગંભીરતાથી લેવી જોઈએ, કારણ કે તે સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે અને તમારા સમગ્ર શરીર પર નકારાત્મક અસર કરી શકે છે. આ મહિને ગ્રહો ખૂબ અનુકૂળ નથી, તેથી સ્વસ્થ થવું પણ એક ગંભીર પડકાર હશે. આ કોઈ પણ બીમાર માટે તાત્કાલિક તબીબી સહાય લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. તમારે વિલંબ કર્યા વિના આવું કરવું જોઈએ. તમારે ફેફસા સંબંધિત બીમારીઓ વિશે પણ સાવધાન રહેવાની જરૂર છે. સામાન્ય ઉધરસ કે બ્રોન્કાઇટિસમાં વિકસી શકે છે. સમયસર સારવાર લેવાની ખાતરી કરો. વાત કરીએ કન્યા રાશિના નાણાકીય સ્થિતિ વિશે. તમારી નાણાકીય સંભાવનાઓની વાત કરવામાં આવે તો ગ્રહો શુકન ખૂબ શુભ નથી. જ્ઞાન અને આધ્યાત્મિક સ્તરના પ્રભાવશાળી લોકો સાથેના જોડાણ છતાં તમને વધુ લાભ થવાની શક્યતાઓ ઓછી છે. હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો ઈચ્છિત લાભો પ્રાપ્ત કરવા માટે સખત મહેનત અને સંઘર્ષ કરશે. જોકે તમારા બધા પ્રયત્નો છતાં સફળતાની શક્યતા ખૂબ ઓછી રહેશે. આ એક ખૂબ જ નિરાશાજનક પરિસ્થિતિ છે. કદાચ એ હકીકતને કારણે વધુ ગંભીર બની શકે છે. તમે જે પણ વિવાદ અથવા મુકદ્દમા સામેલ થશો તે તમારી વિરુદ્ધ જશે. તમે ફક્ત વધુ શુભ સમય સુધી અને પછીથી નિર્ણય મુલતવી રાખવાના પ્રયત્ન કરી શકો છો. રોકાણો અથવા નવા સાહસો માટે વાતાવરણ અનુકૂળ રહેશે નહીં. વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની. આગામી મહિનામાં તમારે કારકિર્દીની સંભાવનાઓ માટે કંઈ અનુકૂળ નથી. તમે સખત મહેનત કરશો, પરંતુ તેનું પરિણામ નહીં આવે. મુસાફરીનો પણ સંકટ છે, પરંતુ તે અપેક્ષિત લાભ આપશે નહીં. જોકે ઉત્તર દિશામાં યાત્રા કરવાથી કેટલાક ફાયદા થઈ શકે છે. વધુમાં તમારે તમારા ઉપરી અધિકારીઓ સાથેના સંઘર્ષોથી સાવધાન રહેવું જોઈએ.
અપ્રિય પરિસ્થિતિઓનો અંદાજ લગાવવાનો અને તેનો સામનો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. આને ગંભીરતાથી લેવું જોઈએ. આ મહિને તમારા સંપર્કો પણ તમારા માટે ખાસ કંઈ કામ કરી શકશે નહીં. તેથી તમારે તમારી પોતાની કુશળતા અને પ્રયત્નો ઉપર આધાર રાખવો જોઈએ. વાત કરીએ કન્યા રાશિના વિદ્યાર્થીઓની. આ મહિને તમારી શૈક્ષણિક સફળતા સરળતાથી મળવાની શક્યતા ઓછી છે, કારણ કે ગ્રહો અનુકૂળ મૂડમાં નથી. ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને તેમના અભ્યાસમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. અંતે સખત મહેનત અને સમર્પણ ફક્ત તેમના પક્ષમાં જ સંતુલન બનાવશે. ટેકનિકલ શિક્ષણ, કાયદો, દવા અથવા લલિત કલાનો અભ્યાસ કરતા લોકોને પણ એક સરખો અનુભવ થશે. આ બધા વ્યક્તિઓએ પોતાના લક્ષ્યો સુધી પહોંચવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા લોકોએ સફળતા સુનિશ્ચિત કરવા માટે વધારાના કોચિંગનો પણ લાભ લેવો જોઈએ. અંતમાં વાત કરીએ પારિવારિક સંભાવનાઓ વિશે. આવનારા મહિનામાં તમારા પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ગ્રહો ખૂબ જ ખરાબ મૂડમાં હોય તેવું લાગે છે. તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થવાની સંભાવના છે. આને તમારી શ્રેષ્ઠ ક્ષમતા વિકસાવીને ટાળવું જોઈએ. તમારે મુશ્કેલીના સ્થળોથી દૂર રહેવું અને ઉશ્કેરણીના કારણે તકરારમાં પડવાનું ટાળવું. તમારી પત્ની સાથેના તમારા સંબંધો પર તણાવપૂર્ણ બનવાની શક્યતા છે. અહીં પણ તમારે ધીરજ રાખવાની જરૂર પડશે. તમારા બાળકો પણ તમારી ચિંતાઓમાં વધારો કરશે. તમારે તેમની પ્રવૃત્તિઓ ઉપર કાળજીપૂર્વક નજર રાખવી જોઈએ, જેમાં ખૂબ કાળજી અને ધ્યાન આપવાની જરૂરત છે.